આ જો આવી ફ્રેન્ચ ફ્રાઈસ બસ આવી હે આજકાલ અલગ હે જો રિટર્ન ની એસી અલગ હે કેમેરા વાળી હે પછી આમાં જો નવું આ હે અહીં દુબઈમાં એ વસ્તુ એક યાદ રાખવાની કે ગમે ત્યાં ગમે એ કામ કરાવો ને તો એની પેમેન્ટ કર્યું હોય ને એની રિસિપ્ટ લઈ લેવા. હુન્ડાઈ ની બસ છે જોવો આવું આવે આમ લક્ઝરી કાર જેવું ઇન્ટિરિયર હે આનું. આટલી ગરમી હે અહીંયા પણ જો આ ગ્રીન જો બધી દિવસમાં 4 વાર પાણી છાંટે હે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો જો અત્યારે હું રાસલખેમાં જાઉં છું આપણે લાયસન્સ માટે. તો આજે મોડું થઈ ગયું બહુ 7:30 ની બસ છે યુનિયન થી. અત્યારે હું અહીં સરબડીજી જાઉં છું. સરબડીજી થી ભુજમાન થી યુનિયન એવી રીતના લેવાની છે ટ્રેન. ત્યાંથી 7:30 ની બસ છે અને આ જો 7:19 તો થઈ ગઈ, પૂગશી તો નહીં. જોઈએ આપણે ફૂલ ટ્રાય મારી પૂગવાની, જો પૂગી જાય તો જો અહીંયા આપણે મેટ્રો સ્ટેશન તો પૂગી ગયા છીએ. આપણે 7:22 થઈ છે અને 2 મિનિટમાં ટ્રેન આવે છે. પૂગી તો પૂગી એવું છે. તો જો ગાઈઝ આપણે બસ તો પડી છે પણ જોઈએ હવે એમાં બેહવા દે કે નહીં. 32 કે 33 થઈ છે, 7:32 33. અહીં રે બસ જો બ્લુ કલરની છે ને રાખતા એ બસ છે. ખાલી છે એટલે વાંધો નહીં આવે. બાકી આ બસ જોઈ લ્યો, ડ્રાઈવર હજી આવ્યો નથી. બસ તો એટલે 8:30 વાળી લાગે, ઓલી 8:30 વાળી નીકળી ગઈ. જો મિત્રો બસ તો પડી હતી પણ એ 8:30 ની હતી એટલે હતી નહીં, છે જ હજી. અને 7:30 વાળી નીકળી ગઈ છે. હવે 8:30 ની બસ માં આપણે જવું જોઈએ. જો આવી રીતના બસ સ્ટેન્ડ છે, યુનિયન બસ સ્ટેન્ડ. આપણે તેથી અલગુબેબા બસ સ્ટેન્ડ દેખાડ્યું હતું ને, આ યુનિયન બસ સ્ટેન્ડ છે. તો જો ગાઈઝ આ 2 માળની બસ છે. આ બસ અજમાન જાય છે. જો આ બસ ક્યાં જાય? આ અજમાન જ જાય છે. આ તો આપણે નોર્મલ આપણા સિટીમાં ફરતી હોય એ બસ. આ જો બસ ની ડેકી, આવી ડેકી છે. આ ટાયર બસ નું, આ દરવાજો, અને આપણે અહીંથી ચડી જવાનું. હુન્ડાઈ ની બસ છે જોવો આવું આવે આમ લક્ઝરી કાર જેવું ઇન્ટિરિયર હે આનું, હે ને? બાકી આ જો આપણે બસમાં બેસી ગયા છે. આ જો એસી બેસી લાઈટ બધી કમ્પ્લીટ છે. રાતે કઈ ઉપાધિ વાળું નથી એવું. બાકી જો આવી રીતના બસ છે. અહીંયા જો ખાનું છે, અહીંયા પકડવાનું છે, અહીંયા લાઈટું જો સીટ બેલ્ટ છે. સીટ બેલ્ટ બાંધવું હોય ને તો આ સીટ બેલ્ટ નું ઓલું, આ સીટ જો અહીંયા બેઠા હોય ને તો અહીંયા બોટલ રાખવાનું બધું મસ્ત રહી જાય એવું. અહીંયા ઓલું પણ આપણને શું વિડીયો ઉતારવામાં શું ઓલો શું કહેવાય, પિલોર કહેવાય, પિલોર નહીં મતલબ વચ્ચે નડે એવું છે એટલે અહીંયા નથી બેઠા આપણે. એટલે અહીંયા બેઠા. જો અહીંયા ક્લિયર વ્યૂ આવે. તો જો ગાઈસ ફાઇનલી બસ આપણી ચાલુ થઈ ગઈ છે. કેટલા થયા? 8:34 થઈ. અહીંયા ઇન્ડિયાનો ટાઈમ 10:04 છે. આપણે ફાઇનલી બસ ઉપડી ગઈ છે. કલાક વેઇટ કર્યો પછી હવે આપણે જઈએ રાસરખેમા. પછી આટલી ગરમી છે અહીંયા પણ જો આ ગ્રીન જો બધી દિવસમાં 4 વાર પાણી છાંટે છે. તો જો ગાઈઝ આપણે બસ માંથી ઉતરી ગયા, રાસરખેમા પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંથી જોવાનું હોય કઈ રીતના જવાનું હોય. ટેક્સી તો બધી પડી છે પણ એ જોઈ હવે બસ જોઈ લઈ, બસ આવતી હોય તો બસમાં, નકર ટેક્સીમાં જાય. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં તો એવું છે, બસ છે એક પણ એ બસ છે ને કેટલા વાગે ખબર હે, હજી અડધી કલાક પછી આવે એમ હે અને એ પાછી પુગાડશે મોડી એટલે આપણે ટેક્સીમાં જ જવું જોઈએ. 14 કિલોમીટર થાય છે અહીંથી, 17 મિનિટનો રસ્તો છે. 14 કિલોમીટર કે અહીંયા એને જેવું કંઈક થાય છે. જો હું તમને દેખાડું, જો આમાં દેખાય તો દેખ. અહીંયા બધી ટેક્સી લાઈનમાં ઊભી છે તો એમાં બેસી જાય. તો જો ગાઈઝ આવી ટેક્સી છે, આમ જોઈ લ્યો. આ મીટર વાળી ટેક્સી આવે બધી અહીંયા. આ કઈ છે કહું? સની છે, નિશાનની સની. તો જો ગાઈઝ આવી આપણે આ ડ્રાઇવિંગ લાયસન્સ હતી, આ ગવર્મેન્ટની ડ્રાઇવિંગ લાયસન્સ ડ્રાઇવિંગ સ્કૂલ છે. આપણે અંદર જઈ આવ્યા, બધી વાત કરી પણ અહીંયા એવું કઈ છે કે ખર્ચો તો ઓછો થાય પણ ટાઈમ જાજો લાગશે. કારણ કે બધી પ્રોસેસ અહીંયા 15 ક્લાસ લેવા જો હે,
પછી એ બધું ઘણું કરવું જોઈએ. એટલે હવે આપણે બીજા ડ્રાઇવિંગ સ્કૂલ વાળાને મળવા જાય, ત્યાં એ હું કહી હે ઈ કરી ટેક્સી કરીને પાછું જવું જોઈએ. ટેક્સીમાં આવ્યા એ 30 દિરહમ થયા એના. બહુ મોંઘું છે બધું ટેક્સી ને એ બધું. તો જો ગાઈઝ અહીંયા તો હાવ સસ્તું છે, 3200 માં લાયસન્સ પતી જાય એમ હે. વધીને 3500 થાય, એકાદ બે વાર ફેલ થાય તોય. એટલે અહીંયા કરાવવાનું નક્કી કર્યું, ઓલાને ફોન કર્યો, ભાઈ આપણે લાયસન્સ કેન્સલ કરવાનું હે, કારણ કે 5000 તો ખાલી ઓલો લેતો હતો આપણે પેકેજ ના, અને 6000 હું 2000 આપણે એને મને ફોન કર્યો કે આપણે ફાઇલ ટ્રાન્સફર ના મતલબ ઇઝારી કરાવવાના થાય. એટલે મેં ના પાડી, મેં કીધું રહેવા દે, કેન્સલ રાખ. ડબલ પૈસા થતા હતા, એ 7000 જેવું કંઈક થતું હતું. એટલે મેં એને ના પાડી, મેં કીધી રહેવા દે. અને અહીંયા 3200 માં કરાવવાનું નક્કી કરી. જો કે થઈ ગયું ફાઇનલ. હવે આઈ ટેસ્ટ કરવા હું આવ્યો છું, કારણ કે અહીંયા આઈ ટેસ્ટ કરાવવી પડે, અને એ ડાયરેક્ટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ માં દેવું. અહીંયા હાવ ગામડા જેવું છે, આમ રાસલ ખેમાં એવું બધું કઈ છે નહીં અહીંયા. તોય રોડ રસ્તા એના સારા હે. હવે આપણે આઈ ટેસ્ટ કરાવી લઈ અને પછી જાય પાછા. જો ગાઈઝ આપણે આઈ ટેસ્ટ કરાવી લીધું હે. આ એની રિસિપ્ટ. અહીં દુબઈમાં એ વસ્તુ એક યાદ રાખવાની કે ગમે ત્યાં ગમે એ કામ કરાવો ને તો એની પેમેન્ટ કર્યું હોય ને એની રિસિપ્ટ લઈ લેવાની. બાકી રિસિપ્ટ નું હે ને તમારે બહુ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ નવા આવતા હોય ને દુબઈમાં, યુએઈમાં, આખા યુએઈમાં, તો રિસિપ્ટ ખાસ લઈ લેવાની. ગમે એ પેમેન્ટ કરો ને એની રિસિપ્ટ લઈ લેવાની, એટલે તમે ક્યાંય તમારે ફ્રોડ થાય જ નહીં. એટલે એ એક ધ્યાનમાં રાખવાનું. એટલે આપણે રિસિપ્ટ આવી ગઈ છે, અને હવે જઈ ઓલા પણ પાછા જ્યાંથી આપણે પ્રોસેસ કરાવી ત્યાંથી આપણે ડ્રાઇવિંગ ની. હવે એ ફાઇલ આપણી ઓપન કરશે અને પછી આગળ પ્રોસેસ વધશે. કાલે જવાબ આવશે કે ફાઇલ ઓપન થઈ કે નહીં એમ. તો અત્યારે હવે જાય ટેક્સી તો કરવી જ જોઈએ થોડીક, કારણ કે હજી 1 કિલોમીટર હાલવાનું હોય ને તડકો હે બહુ જાજો. જો ગાઈસ ટેક્સી મળી નહીં એટલે આપણે હાલીને જઈએ. આપણે કયું ના હાલી આમ રસ્તામાં. હવે થોડુંક જ છે. હવે ટેક્સી મળી નહીં એટલે હાલીને આવ્યા, અને અડધે પૂગ્યો ત્યારે મળતી હતી. હવે ત્યારે મિનિમમ 4 દિરહમ થાય. હવે એની કરતા હાલી લેવું સારું એમ. એટલે પછી મેં ટેક્સી નું કેન્સલ રાખ્યું અને હાલવું. તો જો ગાઈસ આપણે લાયસન્સ નું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. વાત થઈ ગઈ અહીંયા. હવે આપણે જ્યાં પ્રોસેસ સ્ટાર્ટ કરી હતી ને શારજાહ પાસે, ત્યાં જાવું, ત્યાં કેન્સલ કરાવી જો હે, કારણ કે ત્યાં મોંઘું પડે છે. એટલે હવે આપણે ત્યાં જઈએ અને ત્યાં કેન્સલ કરાવવાનું કહી દઈ. બાકી અત્યારે જો અહીંયા હાઈલો જાવ આવી રીતના. અહીંયા મતલબ એવું બધું સિટી નથી રાસરખેમાં, કારણ કે દુબઈ છે એ જ મતલબ બહુ સારું છે. બાકી બીજા બધા સિટી આ રાસરખેમાં છે એ આપણે એન્ડમાં આવી જાય, કે નાના નાના સિટી કેમ આપણે અમદાવાદ મેઇન સિટી છે, અને રાજકોટ પછી નાનું સિટી થઈ ગયું. રાજકોટ અત્યારે ડેવલપ થાય જ છે, એવી રીતના આ ડેવલપ થાય છે એમ. હજી ફૂલ ડેવલપ થયું નથી. હવે આખી આવી રીતના છે. હવે આપણે બસ સ્ટેશને જઈએ, પછી બસમાં બેસીને ડાયરેક્ટ નીકળી જાય દુબઈ માટે. આપણે બસમાં બેસી ગયા, ટિકિટ લઈ લીધી છે, અને બસ આજકાલ અલગ છે જો રિટર્ન ની. એસી અલગ છે, કેમેરા વાળી છે. પછી આમાં જો નવું આ છે પેન્ડલ, પગ રાખવા માટે. માણસોને તકલીફ પડવી જ ન જોઈએ. અહીંથી હમણાં ઉપડશે. બાકી જોવો ફૂલ કમ્ફર્ટેબલ સીટ, આમ આગા પાછી થાય, ડિક્લાઇન થાય. રિટર્ન આવી ગયા છે. આપણે બસ માંથી મેટ્રો સ્ટેશન થી આવ્યા, અલગુબેબા મેટ્રો સ્ટેશન ઉતરો. આ જો અલગુબેબા બસ સ્ટોપ હે. હવે હું અહીંયા એક રેસ્ટોરન્ટે ખાવા જાઉં છું. મેં આની પેલા એક ચિપ્સ ખાધી હતી, મતલબ ગ્રેવી વાળી સ્પાઈસી. એટલે સ્પાઈસી એટલી બધી નહીં, પણ એ ગ્રેવી વાળી મસ્ત ની આવે. તો એ મેં ચિપ્સ ખાધી હતી, તો ત્યાં ખાવા જવું. તો જો આ રેસ્ટોરન્ટ છે આપણે એવરેસ્ટ, ત્યાં આપણે એકવાર ખાધું હતું. જાય હા જો આવી ફ્રેન્ચ ફ્રાઈસ આવી એમ. આ ફોન ચાલુ હતો એટલે ચાલુ કરી દીધી હતી ખાવાની, કારણ કે ભૂખ લાગી હતી હરખાઈ નહીં. બાકી મસ્ત ની છે.
તો આપણે ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈને આપણે ઘરે આવતા રહ્યા સ્પાઈસી વાળી, બહુ મજા આવી. આ જોવો અમારો રૂમ જોવો, આવો હે ને બાકી આવામાં રહું. બાકી આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ કે એવું કઈ હોય તો કમેન્ટ કરો અથવા ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.